અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ત્રાજપર ચોકડી નજીક છરીના ગાઝીકી ત્રિપુટીએ આધેડને પતાવી દીધા। ટ્રાન્સપોર્ટ પેઢીની બહાર સુવાની ના પાડતા હત્યાને અંજામ આપનાર હત્યારાઓની ધરપકડ। તો મોરબીમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। ટ્રાન્સપોર્ટ ઓફિસની બહાર ગેલેરીમાં સુવાની ના પાડતા આધેડને ત્રિપુટીએ છરીના ગાઝીકી પતાવી દીધાની ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મોરબી શહેરના ત્રાજપર ચોકડી નજીક ગઈકાલે રાત્રિના સમયે ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડનાર આધેડને 3 લુખ્ખા તત્વોએ આડેધડ છરીના ગાઝીકી મોતની ઘાટ ઉતારી દેતા મૃતકના પુત્રએ આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તો મોરબી શહેરના આનંદનગરમાં રહેતા ગિરિરાજ ગિરી ઉર્ફે સંદીપ ગિરી જેઠી ગિરી ગોસાઈ નામના ટ્રાન્સપોર્ટર યુવાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત રાત્રિના તેઓ ઓફિસથી જમવા માટે ગયા હતા, ત્યારે તેમના પિતા જેઠીગીરી અમરગીરી ગોસાઈ ઓફિસે હતા, ત્યારે આરોપી મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિશાણા રહેવાસી ખીરાઈ તાલુકો માળિયા મિયાણા, આરોપી જાકીર બચુભાઈ સંધી રહેવાસી ત્રાજપર ખારી અને આરોપી ઇકબાલ હૈદર જેડા રહેવાસી શોભેશ્વર મફતિયા પરાવાળાઓ ઓફિસની બહાર ગેલેરીમાં સુવા માટે આવતા તેમના પિતા જેઠીગીરીએ સુવાની ના પાડી હતી। તો બાદમાં મૃતક જેઠીગીરીએ બનાવ અંગે વાત કરતા ફરિયાદી ગિરિરાજગીરી ઓફિસે આવ્યા હતા અને આરોપીઓ ત્યારે તો ત્યાંથી ઝઘડો કરી જતા રહ્યા હતા, કે જે બાદ રાત્રિના 10 વાગ્યે ફરિયાદી ગિરિરાજગીરી ઓફિસેથી જતા રહ્યા હતા અને મૃતક જેઠીગીરી ઓફિસની ગેલેરીમાં બેઠા હતા, ત્યારે હત્યારા 3 આરોપીઓ ફરી ઓફિસની ગેલેરીમાં આવ્યા અને ઝઘડો કરી જેઠીગીરીને છરીના ઘા મારી દેતા બાજુની ઓફિસવાળાએ ગિરિરાજગીરીને બનાવ અંગે જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તેમના પિતાને સારવાર અર્થે ખસેડતા મૃત જાહેર કર્યા હતા। હત્યાના બનાવ અંગે હાલમાં સિટી બી ડિવિઝન પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। રિપોર્ટર આરિફ દિવાન, અહેમદાબાદ મિત્ર ન્યૂઝ, કેમેરામેન માહિર દિવાન। મોરબી જિલ્લાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રાજપર ગામની ચોકડી જે નેશનલ હાઈવે રોડ ઉપર છે, ત્યાં ભગવતી ચેમ્બરની ગેલેરી છે। આ ગેલેરીમાં સુવા બાબત માથાકૂટ થતા એ બાબતનો ખાર રાખીને 3 આરોપીઓએ એક આધેડ ઉંમરના જે મરણ જનાર છે જેઠીગીરી અમલગીરી ગોસાઈ, એની ઉંમર વર્ષ 65 હતી, એનું મોત નિપજાવેલ છે અને અસંખ્ય તીક્ષ્ણ હથિયાર વડે અસંખ્ય ઘા કરી અને મરણતોલ ઈજાઓ કરેલ હતી। આ કામે ખબર મળતા તાત્કાલિક પીઆઈ સિટી બી ડિવિઝન શ્રી વસાવાએ અને એની ટીમે મહેનત કરી અને તાત્કાલિક આરોપીઓને ગણતરીની કલાકમાં રાઉન્ડઅપ કરી લીધેલ છે અને આ કામે ગુનો દાખલ કરેલ છે। આ કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ આરોપીઓના નામ છે મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ લધાણી, જાકીર બાબુ ગોળી બચુ સામેજા, ઇકબાલ હૈદર જેડા, જેમાં 2 જણા છે એ મોરબીના છે અને 1 જણો છે એ ખીરાઈ ગામનો રહેવાસી છે। આ 3 આરોપીઓ એકસમ કરી પોતાનો સમાન ઇરાદો બદલાવવા માટે ચાકુના ઘા કરી અને મરણ જનારને મોતના ઘાટ ઉતારેલ હતા। આરોપીઓ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે, પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને ગુનાના પુરાવો લેવાની પ્રક્રિયા ચાલુ છે। છેલ્લા 2-3 દિવસથી આરોપીઓ અહીંયા સુવા માટે આવતા હતા અને રોજ આ જે વડીલ છે જે ગુજરી ગયા છે એમને ના પાડતા હતા કે ગેલેરી છે એ કોમર્શિયલ ગેલેરી છે, એમાં તમને સુવા નહીં મળે, એ બાબતનો ખાર રાખી અને આ ખૂની હુમલો કર્યો। હાલ પૂછપરછ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।